રાજકોટના મહત્વપૂર્ણ એવા સાંઢિયા પુલના બાંધકામની પ્રગતિ અંગે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરેએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પુલનું કામ ધીમી ગતિએ ચાલતું નથી અને હાલમાં 70% વધુ કામ પૂર્ણ થઈ ગયું છે। કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા માર્ચ 2026 સુધીની છે, પરંતુ પુલનું કામ જાન્યુઆરી 2026ના અંત સુધીમાં જ પૂર્ણ થઈ જશે। સાંઢિયા પુલ બ્રિજનું કામ ધીમી ગતિએ નથી ચાલી રહ્યું। એજન્સીને 30 માર્ચ 2026 સુધીનો એનો સમય મર્યાદા છે। જાન્યુઆરી એન્ડ સુધીની અંદર રાજકોટ શહેરમાં આવેલ જામનગર ઉપર જે બ્રિજ અમે બનાવી રહ્યા છીએ, જેને આપણે સાંઢિયો બ્રિજ કહીએ છીએ, એ 30 જાન્યુઆરી સુધીમાં એ કામ અમે પૂર્ણ કરીએ છીએ। પૂર્ણ ઇન ટાઈમ કરવાના છે। 30મી માર્ચ 2026 સુધીની એની મુદત છે, પરંતુ ઇન ટાઈમ એટલે કે જાન્યુઆરી એન્ડ સુધીમાં સાંઢિયા બ્રિજનું કામ અમે લગભગ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। 70%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। મુખ્ય જે સિવિલ વર્ક, જે મેઇન સિવિલ વર્ક કોઈ પણ બ્રિજમાં જે હોય, એ મુખ્ય સિવિલ વર્ક જે સ્ટ્રક્ચર આખું એ ઊભું થઈ ગયું છે। હવે જે કાંઈ પણ જે પાર્ટ બાકી છે, એ 30% જેવો પાર્ટ બાકી છે ને, એ જાન્યુઆરી એન્ડ સુધીમાં અમે લગભગ પૂર્ણ થઈ જશે।